દર્શક મિત્રો, હેલો ગુજરાત ન્યૂઝ નેટવર્કમાં બધાને નમસ્કાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આવો દર્શક મિત્રો, આજે જૂનાગઢ પ્રાણી સંગ્રહાલય શકરબાગમાં રહેતા પશુ પક્ષીઓને આ કડકડતી ઠંડીમાં આ પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓ દ્વારા પક્ષીઓને ઠંડી ન લાગે અને આવી ઠંડીની અંદર કોઈ પશુ પક્ષીની હાનિ ન થાય તે માટે દરેક પાંજરાઓને ગ્રીન નેટથી બેસાડી અને ઉપરના ભાગે પણ આ ગ્રીન નેટ લગાવવામાં આવે છે। ત્યારે અમુક પશુ પક્ષીઓને ગરમ હીટ પણ આપવામાં આવે છે। અહીં પોપટ, મેના, કાકા કૌવા, જંગલી બિલાડી, સુવર, દરેક જાતના સાપ અને અજગર પણ અહીં રાખવામાં આવેલ છે। સફેદ વાઘ તેમજ સફેદ હરણ તેમજ હિપ્પોપોટેમસ। ત્યારે સૌથી આકર્ષણનું કેન્દ્ર અહીં ગીરના સિંહોની રણકાર સાંભળવા મળે છે। બીજા ઘણા પશુ પક્ષીઓ તેમજ જાનવરો અહીં જોવા મળે છે અને એમની સાર સંભાળ પણ બહુ સારી રીતે રાખવામાં આવે છે। અહીં પશુ ચિકિત્સા પણ છે, કારણ કે કોઈ પણ પશુ પક્ષી કે જનાવરને કોઈ વાયરસ લાગે ત્યારે તત્કાલ સારવાર મળી રહે। અહેવાલ જૂનાગઢથી હિતેશ કુમાર। હે जल्दी मिक्स कर देगा। जल्दी आओ जल्दी का निकलेगा। हूँ अक्षय जोशी, डायरेक्टर शकरबाग प्राणी संग्रहालय। आपने बतावा मांगू छूँ कि शकरबाग प्राणी संग्रहालय में पशु पक्षीओं ने आ शियाड़ा में कड़क सर्दी बचावा माटे जेटला पण आना एन्क्लोजर है बधाने ग्रीन नेट थी ढांकवामां आव्यो छे। अमुक जो सरीसृप वर्गना प्राणीओ छे आना माटे अमे गरम बल्बनी व्यवस्था करी छे ताकि आने गरमी महसूस होय। दरेक प्राणीनी खुराकमां पण वधारो करवामां आव्यो छे अने सीसीटीवी कैमराथी दरेक प्राणीनी मॉनिटरिंग पण करवामां आवी रही छे। अने जो अमारा कार्निवोर्स छे आना माटे अमे सूकी घास पण फर्श माटे पाथरवामां आवी छे। आनाथी आने फर्शनी जो शीतलता होय आनाथी आने राहत मळे छे। दर्शक मित्रों, હેલો ગુજરાત ન્યૂઝ નેટવર્કમાં બધાને નમસ્તે। ચાલો મિત્રો, ફરી મળીશું।